હેલો મિત્રો, તો ફરી પાછા આપણે વાડીએ એકવાર આવી ગયા. તમે આ વાડીએ જોઈ શકો કે ભાઈ આપણે માંડવી ઉગી ગઈ છે કમ્પ્લેટ. આ નેદવાનું કામ ચાલુ છે. જો આ ભાઈ નેદ લઈને આવ્યા છે. આટલું ખડ કાઢ્યું છે આમાં, જોઈ લ્યો માંડવીમાંથી. તો માંડવી નેદવાનું કામ ચાલુ છે. હવે વરસાદની રાહ જોવે, જો થોડોક વરસાદ થઈ જાય ને તો માંડવી થઈ જાય એક નંબર. જો આ માંડવી આવી છે આપણે. હવે તો વરસાદની રાહ છે, જો વરસાદ થઈ જાય તો માંડવી બની જાય હાઈ ક્લાસ. કેટલા ટાઈમ પછી પાછી નવરાઈ મળી કે ભાઈ વાડીએ જઈએ ને ચક્કર મારીએ. હમણાં શું ટાઈમ હતો નહીં આપણી પાસે. ને જો આ તો અમારે જ્યાં વાડી આવે ને એટલે એને જ આનું કામ આ એક જ હોય, જામફળ ખાવાનું. તો એનું મોઢું ભર્યું જ હોય. અને જો આ કૂવામાં પાણી છે ને ભરાઈ ગઈ છે, કૂવો આખો. જો કૂવો આખો ભરાઈ ગયો છે પાણીનો. રીંગણા આવી ગયા છે રીંગણીમાં. આપણે રીંગણા ઉતરવા માંડ્યા. ફૂલ નથી ઉતરતા તો તમને બતાવું જો કેવા રીંગણા ભર્યા છે આપણે એમાં. ગોટી રીંગણી આવી ગઈ આમાં ફૂલે ફૂલ. તો આ છે મિત્રો આપણી વાડી. આપણી વાડી છે. અહીંયા તમારે બધું ખાવા પીવાનું મળી જાય એવું કંઈ નથી. કેળા છે, જામફળ છે, નારિયેળ છે, બધું ખાવાનું તો મળી જ જાય. વાડી આવો એટલે તમે ભૂખ્યા ના રહીએ. ને જા હે ને અહીંયા જો આ છોકરીઓ આવી છે હમણાં, તો જ્યાં માળા બનાવે છે નારિયેળીમાં. જો કેટલા બધા માળા બનેવા છે. યાર માળા બનાવવાનું કામ ચાલુ છે. તો વાડીએ ને જો આવી મજા આવે બરોબર. જે અહીંયા માળા છે ને જો 2-3 તો જ અહીંયા પડ્યા છે, જવા બનાવ્યા હોય. ચોમાસામાં છે ને જો વરસાદ ના લાગે ને એટલે જવા બનાવે. કેવા છે જો એની બનાવવાની સ્ટાઇલ જોવો તમે. છે ને બાકી જોરદાર. ત્યાં છે ને સુગરીનો માળો કહેવાય એને. તમે કોઈ જોયો હોય તો તમે કોમેન્ટ કરો. પહેરાવી દઉં સુગરીનો માળો. ગા છે ને જાને પહેરાવે છે. ત્યાં આની ટોપી બનાવી છે હવે, ને જાને માથામાં પહેરાવી દેવામાં આવશે. જોવો તમે. ક્યાં અમારા હમું જો જો આની ટોપી એ બની જાય. જો કેમ છે, આ બધી રીતે કાયમ આવે. માળો બનાવ્યો હોય ને બધે હાલે. છોકરાઓને રમવામાં હાલે છે. એની બનાવવાની કરામત જોવો તમે.
જો કેમ હે ને મસ્ત આવું વાડીએ મજા આવે જો આમ કાંઈ ઘટે જ નહીં. તાર ટોપી છે ટાઈટ ન હોય ને આમ એને ટાઈટ ન હોય એમ. તો મિત્રો તમને આપણો વિડીયો કેવો લાગ્યો? જો આપણો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હા દાઢી બાટી આપણે નીકળી ગઈ હવે તમે જોવો આપણું લુક કેવો લાગુ હું તમે એને કોમેન્ટ કરજો.